પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આવતીકાલે તમારે ગણિતનું પેપર છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી કે સાહેબ પાસ થવા માટે શું કરવું. તો ભાઈ પાસ થવા માટે તો માત્ર 2 જ ચેપ્ટર કરવા પડે, પણ તમે 3 ચેપ્ટર કરો ને તો ગણિતમાં 43 માર્ક્સ આવી જાય. 80માંથી 43 કયા 3 ચેપ્ટર એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા શરૂ કરીએ પહેલાં, જો હજુ સુધી તમે વિડીયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી નાખો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવું છે અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા સપોર્ટના કારણે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈશું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે લોકો શેર કરી દો તમારા મિત્રોને, એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો અને તમે પણ ખુદ સબસ્ક્રાઈબ કરો. તો કયા આપણે ચેપ્ટર કરવાના છે, તો પહેલાં વાત કરીએ 5મા ચેપ્ટરની. બરાબર ને, સમાંતર શ્રેણી જે 13 માર્ક્સનું છે. બરાબર, એટલે હું અહીંયા લખતો જ જાઉં, ચેપ્ટર નંબર 5. હવે આ ચેપ્ટર બહુ ઇઝી છે. માત્ર ને માત્ર જે છે એ તમારે લોકોને 3 સૂત્ર આવે, AN વાળું, SN વાળું અને SNની અંદર 2 સૂત્ર, આમ સમજો તો આ ચેપ્ટર બહુ ઇઝી છે. 13 માર્ક્સ આપણા રોકડા આવી શકે એમ છે. હવે વિભાગ A હોય, B હોય, C હોય કે D હોય, જે વિભાગની અંદર દાખલા પૂછાતા હોય એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે બધા AMP દાખલા કર્યા છે. તો તમારે આખું ચેપ્ટર કરવાની જરૂર નથી. માત્ર તમે વિડીયોઝ જોઈ લેશો ને એમાં કરાવેલા 10-12 દાખલા હરેક સેક્શનના છે એ તમે કરી લેશો તો હું ગેરંટી સાથે કહી શકું, બોસ તમારા 13માંથી 13 પૂરા માર્ક્સ આવી જાય અને એની બહારનું નહીં પૂછાય, એની પૂરેપૂરી જવાબદારી. તો હવે સાહેબ એ લિંક ક્યાં મળશે? નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે, જેમાં વિભાગ એના દાખલા પણ કરાવ્યા છે. B, C, D જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે હશે એ બધા દાખલા ત્યાં કરાવેલા છે. તો એક તમારે 5મું ચેપ્ટર કરવાનું છે કે જેની અંદર 13 માર્ક્સ તમારે રોકડા આવી જાય. પછી આપણે કરીએ છેલ્લા 2 ઇઝી ચેપ્ટર, એટલે કે આંકડાશાસ્ત્ર. આ 16 માર્ક્સનું ચેપ્ટર છે. નવા સિલેબસ પ્રમાણે આ 13મું ચેપ્ટર છે, 16 માર્ક્સ એના. તો ભાઈ આની અંદર પણ તમને 4 માર્ક્સના 2 દાખલા પૂછાય છે, 3 માર્ક્સનો દાખલો પૂછાય છે, સેક્શન એની અંદર પૂછાય છે. તો બહુ ઇઝી પૂછાતા હોય છે ને. ખૂટી આવૃત્તિના દાખલા ન આવડતા હોય તો મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુ લખ, બધા ખૂટી આવૃત્તિના દાખલા મેં કરાવ્યા છે. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે. તમે અગેન ખાલી 10-10 દાખલા કર્યા છે હરેક વિડીયોની અંદર. આ 10 દાખલા કરી લો, એમાંથી બેઠા દાખલા પૂછાઈ જશે અને એક્ઝામની અંદર તમે આરામથી 16માંથી 16 પૂરા માર્ક્સ લાવી શકશો. તો ભાઈ તમારે આ ચેપ્ટર કરી નાખવાનું છે. આંકડાશાસ્ત્ર જે 16 માર્ક્સનું છે. સંભાવના જે છે એ 14 માર્ક્સનું છે ભાઈ. ચેપ્ટર નંબર 14 સંભાવના એ 14 માર્ક્સનું છે. સંભાવના તો એવું ચેપ્ટર કે જેમાંથી 4-4 માર્ક્સના 2 દાખલા બેઝિક મેથ્સ વાળાને પૂછાય અને બોસ જામો પડી જાય. જોરદાર છે ભાઈ ચેપ્ટર. સાવ ઇઝી પણ છે, એટલું અઘરું નથી. કેટલાકને પત્તાવાળા દાખલા અઘરા લાગે, સિક્કાવાળા અઘરા લાગે કે પછી વિભાજ્ય ભાંગવાવાળા દાખલા હોય એવા અઘરા લાગે, 1 થી 9 ચિઠ્ઠીવાળા અઘરા લાગે. તો આ બધા દાખલા કરાવ્યા છે. લીપ યરનો કોન્સેપ્ટ સમજાવ્યો છે, કંઈ મૂક્યું જ નથી. અને જેટલું IMP છે ઓલરેડી બધું કરાવી દીધું છે. એના વિડીયોઝ ઓલરેડી મુકાઈ ગયા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમને મળી જશે અને ત્યાંથી તમે જે છે શું કહેવાય કે વિડીયો જોઈ શકશો અને તમે 14 પૂરા માર્ક્સ મેળવી શકશો. આખા ગણિતમાંથી વિદ્યાર્થી મિત્રો આ 3 ચેપ્ટર કરશો તોય તમારા કેટલા માર્ક્સ ભેગા થઈ જશે? 43 માર્ક્સ ભેગા થઈ જશે. પ્લસ થેલ્સનો પ્રમેય તો પૂછાશે જ તે. કારણ કે દર વર્ષે પાયથાગોરસ પ્રતિપ્રમેય કે સમપ્રમાણતાનો પ્રમેય પૂછતા. સમપ્રમાણતા એટલે કે થેલ્સનો પ્રમેય. હવે આ વખતે એ તો નીકળી ગયું છે, તો વૈધો કયો પ્રમેય? થેલ્સ. તો મારું અંદરથી ફિલિંગ એવી આવે છે કે ભાઈ થેલ્સનો પ્રમેય કરીને જવાનો, સમપ્રમાણતાનો પ્રમેય કરીને જવાનો. એ તો હશે જ તે. જો એ કરી લો તો 43 ને 4 બીજા એટલે 48 માર્ક્સ થઈ ગયા. 3 અઠ્ઠે એમ શીખ્યું કે ખાલી જગ્યા સાચી પડી ગઈ તો 80માંથી 50 માર્ક ગણિતમાં આવી જાય. અને બોસ સ્કૂલમાંથી કદાચ માનો કે ભાઈ 10-15 આપ્યા તો 60-65 માર્ક્સ 100માંથી આવી જાય. કેવું સારું કહેવાય હે ને. તો બહુ ઇઝી છે ભાઈ, બહુ ઇઝી છે ગણિતમાં પાસ થવું. જો તમે સ્કોરિંગ કરવા માંગતા હોય, સારા માર્ક્સ લાવવા માંગતા હોય તો તમારે બધા ચેપ્ટર કરવાની જરૂર નથી. તમે જુઓ, અગર તમે ઈચ્છો છો કે ભાઈ મને ગણિતની અંદર 80માંથી 80 લાવવા છે તો બધા ચેપ્ટર કરવાની જરૂર નથી. કયા ચેપ્ટર કરવાના? જો હું તમને કહું, બીજું ચેપ્ટર કરવાનું 6 માર્ક્સ એના હે ને. પછી તમારે આવડું આ ચેપ્ટર કરવાનું 8 માર્ક્સ એના. પછી તમે જે છે દ્વિઘાત સમીકરણને ઓપ્શનમાં કાઢી શકો, એ ન કરો તોય ચાલે. સમાંતર શ્રેણી કરી લેવાનું 13 માર્ક્સ એના. પછી ત્રિકોણ, બરાબર, જેની અંદર 4-4 માર્ક્સના 2 દાખલા પૂછાશે. એક પ્રમેય તો પાકો જ છે એટલે કદાચ એને ઓપ્શનમાં કાઢવું હોય તો ઓપ્શનમાં કાઢી લો, પ્રમેય ખાલી કરી લેવાનો. યામ ભૂમિતિ એક કરી લેવાનું તમારે, 11 માર્ક્સ એના છે ભાઈ.
બરાબર, અહીંયા યામ ભૂમિતિના 11. પછી આપણે કરીએ કે ભાઈ તમને લોકોને માનો કે સાઇન થીટા કોસ થીટામાં ટપ્પો નથી પડતો તો તમે ત્રિકોણમિતિનો પરિચયના 2 ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો. વિભાગ એ માટેના પ્રશ્ન કરી લેવાના. વર્તુળ બહુ ઇઝી દાખલા હોય છે. એક દાખલો તો આવડે ને આવડે જ તે બાપુ, કારણ કે 3 માર્ક્સના 2 દાખલા છે. હાવ ઇઝી છે ભાઈ. તો એક દાખલો એમાં હું પાયથાગોરસ સમકેન્દ્રિત વર્તુળવાળો જીવા ગોતવાવાળો દાખલો હોય, ક્યાં તો પછી સ્પર્શક ગોતવાવાળો દાખલો હોય, હે ને. તો વર્તુળ જે છે એના તમે એક દાખલો આવડે માત્ર, તમે સમજો 2 MCQ એટલે 5 માર્ક્સ એના ગણો. એક દાખલો આપણે ઓપ્શનમાં કાઢીએ, સઘરો છે એ. પછી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તમને એ બે MCQ પૂછાશે, જોડકું પૂછાશે. MCQ મીન્સ પછી 13મું ચેપ્ટર તમને અઘરું લાગે છે, જવા દો, આપણે નથી કરવું. તો આટલું કર્યું, આ તો 2 કરવાના જ તે, તોય તમારે 80માંથી 80 આવી જાય. વિભાગ એમાં પાછા બધા ચેપ્ટર કરવા પડે, આપણે વિભાગ એને નથી ધ્યાન રાખતા. તો BCD તો બધું આવડી જ જાય જો આટલા ચેપ્ટર કરો તો. કેટલા માર્ક્સ થઈ જાય? 8 ને 6, તો કે ભાઈ 8 ને 6 કેટલા થાય? 14. 14 ને 13 કેટલા થાય? તો કે 14 ને 3 17 ને 10 27 થાય. એમાં 1 નાખો 28, 28 ને 10 38. એમાં 8 નાખો તો 38 ને 2 40 ને 41 ને 10 51. 51 ની અંદર તમે 30 નાખી દો તો 81 થઈ ગયા, હે ને. હજી B, C અને D ની વાત થાય. હજી આમાંથી જે ન આવડતા હોય, અઘરા લાગતા હોય, ઓપ્શનમાં કાઢી શકશો. એની તો આપણે વાત જ નથી કરતા. એ માટે બધુંય કરવું પડશે. 14 ચેપ્ટર 24માંથી 24 લાવવા છે તો. પણ BCD માટે બધા ચેપ્ટર ન કરો તો હાલે. પહેલું ચેપ્ટર તમે કાઢી નાખો, પછી માનો કે દ્વિઘાત સમીકરણ કાઢી નાખો, ત્રિકોણ કાઢી નાખો 6થું ચેપ્ટર, પછી આ 2 કાઢી નાખો, 8મું 9મું, અને પછી પૃષ્ઠફળના ઘનફળ અઘરું લાગતું હોય એ કાઢી નાખો. તો તમારે કરવાના કેટલા? 1 2 3 4 5 6 અને 7. અગર આ 7 ચેપ્ટર ખાલી કરી નાખો છો ને તો BCD બધું આવડે. 56માંથી 56 આવે. અને આમાંથી વિભાગ એ તો પૂછાવ. હવે વિભાગ એમાં બાકી શું રહ્યું? તો કે પહેલું ચેપ્ટર, બંને પ્રશ્ન શું કહેવાય કે વિભાગ એમાં પૂછાય તો સાવ ઇઝી હોય. પછી ભાઈ આ તો જોડકું જ છે, એ પણ સાવ ઇઝી. તો હવે તમારે ખાલી એક 4થા ચેપ્ટરનો વિભાગ એ કરવાનો, જે ગઈકાલ રાત્રે લાઈવ લેક્ચરમાં કરી લીધો છે. તમે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. અને બાકી કઈ રહ્યું તો કે 8મું અને 9મું, એનું આપણે આજે બપોરે જે લાઈવ લેક્ચર છે, તો કે 8મા ચેપ્ટરનો આપણો લાઈવ લેક્ચર છે 4 વાગે. એ તમે કરશો એટલે એની અંદર 8મું ચેપ્ટર પણ આવડી જશે. તો ભાઈ આવી રીતના તમે કરશો તો 80માંથી 80 તમે લાવી શકશો, હે ને. તો બોસ ગણિતમાં 80માંથી 80 લાવવા હેલા, પાસ થવું હેલું, ફેલ થવું અઘરું. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તમે બધાએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. જો કરી લીધી હોય તો પ્લીઝ તમારો આભાર વ્યક્ત કરું છું. અને બાકી તમને વિનંતી કરું છું કે તમારા મિત્રોને કહો કે ચેનલ સબસ્ક્રાઈબ કરે, એને વિડીયો શેર કરો. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.